એ ગાઈઝ આજે 26 જુલાઈ સોરી 26 જુલાઈ છે. આજે કાંઈ જાજુ બ્લોગ ન થયું કેમ કે મારો ફોન ફૂલ થઈ ગયો હતો અને હું સાફ કરતો હતો ફોન મારો ડિલીટ ને એવું બધું કરતો હતો. અત્યારે જો મારા મોઢા ઉપર તમને આજે અત્યારના 5 વાગ્યા 5 વાગે તમને મારા મોઢા ઉપર જે સનલાઇટ દેખાય છે એ થોડીક જ છે. જરાક આમ જાય છે એટલે તમને નહીં દેખાય કેમ કે આ સનસેટ થવાની સનલાઇટ છે. જોઈ શકો છો. મેં ફોટો પાડ્યો છે એ રાખી દઈશ તમને દેખાય કે મેં આ વિડીયો તો કન્ટિન્યુ કાલના વ્લોગમાં કે એમ જ કરીશ કેમ કે આજે સવારથી હું કાંઈ કરી નથી શક્યો. હા તો આ ખાલી આ સીન મસ્ત આવતો હતો. આપણે વધારે પડતા ગોળા લાગતા હતા અને બ્યુટીફુલ પણ હતો આ સીન. એટલે ઓસ્ટ્રેલિયા બ્યુટીફુલ તો બહુ છે એમાં ના નહીં. અમારું ઘર છે ગાઈસ, ઘરની બહારનો આ સીન છે. આજે મોસ્ટલી હું ભણ્યો છે અને હજી પણ ભણીશ. જાજુ તો નથી ભણવાનું બટ થોડું ઘણું અને એ પણ કવર કરી લેશું. પાછળ જો એક બાજુ તમને સન દેખાય છે જે હમણાં થોડીક વારે પૂરતો જ વાહ હોય એના વાદળા જોવો તમે ગાઈસ, એક નંબર. થોડીક વાર છે અને આપણે એન્જોય કરી લઈ પછી પાછા બેક ટુ પેવેલિયન થઈ જશું. અને બસ આ જ નજારો એન્જોય કરવા વાળું છે ત્યાં એન્જોય કરી લે. થોડાક સમયમાં આવી વયું જશે. જસ્ટ લાઈક લાઈફ, વક્ત કો ગુજરતે દેખ રહા હું મેં. સારું હાલો, આવતી અપડેટ નેક્સ્ટ કટમાં આપું તમને. સી યુ. ગાઈઝ આજે 27th જુલાઈ છે. આજે સન્ડે છે એટલે જે કાંઈ જાજો પ્લાન તો નથી. સન્ડે હોય એટલે એકચ્યુઅલી પ્લાન હોવો જોઈએ બટ આપણો સ્ટડીઝનો જ પ્લાન છે કેમ કે 3 અઠવાડિયા થઈ ગયા છે અને આપણે બધું કવર કરવાનું સ્ટડીમાં. સો આજે સ્ટડીનો જ પ્લાન છે. કપડાં હતા એ મેં ધોઈ નાખ્યા છે પણ આજે હજી સૂરજ નથી ઉગ્યો. એટલે સૂરજ તો ઉગી ગયો છે બટ શું કહે ક્લાઉડી છે એટલે હજી સુકાવ્યા નથી, ધોઈ નાખ્યા છે. અને આજે સાંજે ફ્રી થઈશ એટલે વેક્યુમ પણ કરી લઈશ મારા રૂમને. થોડીક એક બે કીડીઓ મેં જોઈ હતી એટલે શું સાફ થઈ જાય એમને મેં સાફ રાખવું જ જોઈએ. એટલે હવે એ જ છે પ્લાન. અત્યારે સવારના વાગ્યા છે 11 સમથિંગ, 11:30 આજુબાજુ થયું છે. અત્યારે મેં નાસ્તો કરી લીધો છે હેવી. સફરજન પીનટ બટર વાળી બ્રેડ અને થોડુંક દૂધ. સો ગુડ ફોર ધ સ્ટાર્ટ ઓફ ધ ડે. એટલે હવે તો હું મારું સ્ટડીઝમાં લાગી જાઉં. આજે કાંઈ જો પ્લાન છે નહીં. હું તમને વચમાં થોડીક અપડેટ્સ આપતો રહીશ. આજે મારો ઓલો જવાનો યુટ્યુબમાં સર્ચ કરી છે તો દેખાતું નથી, એનું મારે કરવાનું છે બટ એ કાંઈ જાજુ એટલું બધું છે નહીં. થોડી વારનું જ કામ છે, ફ્રી થાય ત્યાં કરી લઈશ. અને હા એ જ તો હું મારું સ્ટડી કરવા બેસી જાઉં અને આવતા કટમાં તમને નેક્સ્ટ અપડેટ આવું. સી યુ. હે ગાઈઝ આજે 28 જુલાઈ છે, મંડે, 4th વીકનો ફર્સ્ટ ડે છે. આજે મારે એક જગ્યાએ કદાચ મળવા જવાનું છે પણ નક્કી નહીં. ઇનકેસ ત્યાં ન જવાનું હોય તો કોલેજ તો આપણે જાશું જ. બાકી સ્ટડી કરશું. હમણાં ફૂલ ઓન સ્ટડી ચાલુ કરી દીધું છે. અત્યારે જો 11 વાગ્યા છે, મારે 11:30ના ક્લાસ ને એ બધું છે. ઇનકેસ જવાનું થાય તો હું કોલ કરીને પૂછીશ. બટ જવાનું થાય કે ન જવાનું થાય જમી આપણે વહેલા લઈ પછી એનો ટાઈમ મળે ના મળે એટલે એવું છે. ત્યારે જો જમવાનું બનાવતો હતો, છોલે બનાવ્યા છે આજે અને આ પરોઠા છે ફ્રોઝન આપણે જૂના જાણીતા એ. સો દેટ એ ખરખું પેટ આપણું ભરાઈ જાય. વાળ ખબર નહીં દાંતિયાથી ઓળી તેથી હારા જ ન લાગે. એમના માં ફેરી દે તેથી જ આપણે સેટ લાગતા હોય. બની હવે આજે થોડોક રસો રાખ્યો છે છોલેમાં. બાકી ડે રેગ્યુલર બનાવી ત્યારે ખબર નહીં બળી ઓલા હાવ કોરા થઈ જતા હોય એ ભાવતા નથી. જોયા જ હવે ભાવે કે ભાઈ ફીકો રહી જાય સ્વાદ ખબર ના પડે. જઈશે એ ખાસ આના માટે તો વિડીયો ચાલુ નહીં કરું બટ આવતા જ્યારે ઉતારે ત્યારે કહી દઈશ. અને બસ એ જ
અપડેટ આપીશ તમને શું થાય છે. કોલેજ જાઉં છું નથી જતો, ત્યાં જાઉં છું નથી જતો. કેમ કે કોલેજ ઇન કેસ જો ન જાઉં તો હું મારું સ્ટડી કરી લઉં. સ્ટડી એમના ફૂલ આપણે જોરશોરમાં ઉપાડ્યું છે. ડેલીની ઘણી બધી કલાકો હું સ્ટડી કરતો હોય એટલે એ કા કરીશ. જોઈએ જેવી હરી ઈચ્છા. પછી તો કાંઈ વાંધો નહીં. સારું ચાલો, આવતી અપડેટ તમને નેક્સ્ટ કટમાં આપું. યુટ્યુબનું જે મારે જોવાનું બોલું મેં કાલે કીધું, મેં જોયું તો હતું પણ ખાસ કંઈ ખબર ના પડી. આજે હું જોઈ લઈશ, કંઈક ને કંઈક નિવેડો લઈ આવીશ. એક્સક્યુઝ મી. કાંઈ વાંધો નહીં. સારું ચાલો, આવતી અપડેટ તમને નેક્સ્ટ કટમાં આપું. એ ગાઈસ, તો અત્યારે હું એક જગ્યાએ જાઉં છું. આપણા ગુજરાતીની જે એક ઓફિસ છે, હું મળવા જાઉં છું એક બેનને. અને ત્યારે બસમાં બેસી ગયો. 735 કંઈક અલગ બસ છે અહીંયા. પહેલાં તો હું ઓળખી ના શક્યો, બેસી ગયો છું. 40 મિનિટનો રસ્તો છે. આ જ અપડેટ હતી. સૌથી છેલ્લી સીટ આ એવું નહીં કે આપણે રાજકોટની ને ગુજરાતની બસમાં જ રોતા આવે. હા, પાછળ બેહો તો રોતા આવે. કાંઈ વાંધો નહીં. સારું હાલો ગાઈસ, આવતી અપડેટ તમને નેક્સ્ટ કટમાં આપું શું થાય શું નહીં. ઘરે ગઈ તો ઘરે વાત નથી થઈ મારે. બાય. એ ગાઈસ, તો અત્યારે એ ઓલો જ્યાં મીટિંગ હતી ત્યાં મળી આવ્યો હું. એ બેને મને કીધું કંઈક મને જણાવશે શું છે શું નહીં. ને હવે જઈ રહ્યો છું પાછા ઘર તરફ. બધા તમે જોઈ શકો છો. આ બાજુ જુઓ, આ બાજુ તમને સનીને એવું લાગશે. આ બાજુ જુઓ, આ બાજુ તમને ક્લાઉડી લાગશે. સ્મેલ ધેટ. હા, બહાર નીકળી ત્યારે એમ લાગે કે બહુ સરસ છે. અને રોડ રસ્તા બહુ છે. જો તમને મારી વાત દૂર પાછળ જો અહીંયા પહાડ ને એવું બધું છે. કેમેરામાં આઈ ગેસ જસ્ટિસ નહીં થતું હોય, બટ આંખેથી જોવામાં બહુ મજા આવે. એક તો આ ચાઇનીઝ લોકોની જે બહાર ને એવું બધું હોય ત્યાં આવીને એટલે સ્મેલ આપણને કંઈક અલગ જ આવે. વાવ, ગોલ્ડન આવર. એ વાવ ગાઈઝ, યાદ હોય તો એવું કંઈક રીલ વચ્ચે ઉપડી હતી. કાંઈ વાંધો નહીં. સારું હાલો ગાઈઝ, આગળની અપડેટ તમને નેક્સ્ટ કટમાં આપું. હેલો ગાઈઝ, આજે 29th જુલાઈ છે અને આજે છે ટ્યુઝડે 4th વીકનો. હમણાં જાજુ હું વ્લોગ નથી કરતો કેમ કે હું મારા સ્ટડીઝમાં બિઝી છું. તમે જોઈ શકો છો કે આપણે વીક 1 થી બધું સ્ટાર્ટ કર્યું છે, લેક્ચર રેકોર્ડિંગ જોવાનું ને બધું સમજવાનું, સો દેટ આપણે આ લોકો સાથે પેસમાં થઈ જાય. એટલે જાજો વ્લોગ હું ઘરમાં જ રહું છું, બહાર નથી નીકળતો. અને અહીંયા કંઈ ઘરમાં જાજો કોન્ટેન્ટ હોય નહીં અને સ્ટડી જ કરી રાખું છું. સો દેટ વી આર અપ ટુ ધ ડેટ વિથ કોલેજ. એટલે હમણાં કાંઈ જાજુ હું તમને અપડેટ નહીં આપી શકું, બટ આ નાની નાની જે ક્લિપ્સ બનશે એ બધાને હું કમ્બાઈન કરીને એક સાથે એક જ વિડીયોમાં નાખી દઈશ. એટલે પછી જ્યારથી રેગ્યુલર લાઈફ ચાલુ થશે એટલે બધું કવર અપ થઈ જશે ને નોર્મલ થઈ જશે સ્ટડીઝ બાબતે, ત્યારથી હું તમને પાછા ઓલા રેગ્યુલર વ્લોગ્સ શૂટ કરતો જઈશ. એટલે બસ આ જ અપડેટ હતી. અત્યારે સવારના 11 વાગ્યા છે. આપણે નાસ્તો કરી લીધો છે અને રેડી પણ થઈ ગયા છે. થોડુંક મોડું થઈ ગયું છે, બટ હવે સ્ટાર્ટ કરીએ ભગવાનનું નામ લઈને અને ફોકસથી ભણીએ. એ જ હતું. તો આવતી અપડેટ હું તમને નેક્સ્ટ કટમાં આપું. ત્યાં સુધી બાય. હે ગાઈઝ, તો આજે 29th જુલાઈના દિવસે ત્યારે બપોરના વાગ્યા છે 5:10 અને સોરી સાંજના બપોરના નહીં. અને હું જઈ રહ્યો છું કોલેજ તરફ. આજે એક પિયર અને મેન્ટર કાંઈક પ્રોગ્રામ છે, ઇવેન્ટ છે, એમાં હું જઈ રહ્યો છું. અને બપોરના જમવામાં હું જમ્યો તો જીરા રાઈસ
ફોટો હું નાખી દઈશ મેં યુટ્યુબમાંથી, અને યુટ્યુબમાંથી વિડીયો જોયો હતો અને મમ્મીને મોકલી, એને મને શીખવાડ્યું એ રીતે મેં જુગાડ કરીને બનાવ્યા હતા, સારા બન્યા હતા. અને અત્યારે અહીંયા ઇવેન્ટમાં લાઇનર છે, લાઇનર એઝ ઇન લંચ અને ડિનરની વચ્ચેનું, સોરી સ્કોલ લાઇનર. ઓ માય ગોડ, મસ્તીની ગાડી ગઈ. આ બધું મોંમાં અહીંયા છે, આપણે ભગવત માર્ગ ઉપર ચાલવાનું છે. વાંધો નહીં, બધું વાત સાચી જ છે. તો એ હતું, અને જઈ રહ્યો છું કોલેજ. 2-3 દિવસથી ઘરમાં જ હતો, એઝ ઇન વધારે ટાઈમ. કાલે બહાર ગયો હતો ઓલું આ જગ્યાએ મળવા, વધારે ટાઈમ ઘરમાં જ હતો હું, એટલે બહાર જાઉં, નવા માણસોને મળું. તો ગાઈઝ આજ હતી અપડેટ, અને હું જાઉં ત્યાં જઈને કાંઈ શૂટ કરવા જેવું હોય છે તો હું કરીશ અને બ્લોગમાં મૂકી દઈશ. બાકી રિટર્નમાં હું તમને કહું શું છે શું નહીં, શું થયું શું નહીં. ઓકે, સારું, ચાલો, સી યુ ગાઈસ. અત્યારે રાત પડી ગઈ છે. હું આ ગયો હતો ત્યાંથી તો કલાકમાં જ નીકળી ગયો હું. કંઈ જાજુ મજા આવે એવું હતું નહીં ત્યાં, ખબર નહીં. એટલે આમ ગ્રુપ હોય તો મજા આવે એવું હતું. હું કજાઈના ગ્રુપમાં બેઠો, બટ જાજુ કાંઈ મને મજા ના આવી, એકલું લાગ્યું, નીકળી ગયો. પછી અત્યારે પછી ઘરે આવીને મેં સ્ટડી કર્યું થોડીક વાર. અત્યારે હું જો જમવાનું લેવા જાઉં છું ડોમિનોઝમાં. ઘરે જઈને જમશું, કરશું, પછી પાછા સ્ટડી કરશું. એ પ્લાન છે આજનો ગાઈસ. અત્યારે 8 ડિગ્રી છે મેલબર્નમાં. હવે પણ એટલું બધું લાગતું નથી પહેલાં જેટલું. આમ કમ્પેરેટિવલી આમ લાગે, એવું નહીં કે હાવ ના લાગે, બટ કમ્પેરેટિવલી બહુ ઓછું થઈ ગયું છે એમ. કાંઈ વાંધો નહીં, સારું, હાલો ગાઈસ, આવતી અપડેટ તમને નેક્સ્ટ કટમાં આપું. હે ગાઈસ, તો હવે આજના દિવસમાં હું પિઝા લાવીને મેં જમી લીધા હતા. હું અને જય હારે જમ્યા હતા. હર્ષિલ થોડોક માંદો હતો એટલે એને પહેલાં જમી લીધું હતું, ને પછી થોડુંક સ્ટડી કર્યું. હવે આજે વહેલા સૂઈ જાય, વહેલા એટલે 11:30 જેવું તો થયું છે. કાલે વહેલા ઉઠીને સ્ટડી કરવું છે. શું કાલે રજા છે એટલે જાજુ કવર કરી શકી સ્ટડીઝમાં. એવો પ્લાન છે. એક બીજી અપડેટ એ જે હું તમને કહેતા રહી ગઈ હતી, આ છે. આ મેં કાચ લીધો છે બારેથી. બારે એઝ ઇન મેં તમને ખબર નહીં પહેલાં કીધું હતું કે નહીં, અહીંયા માણસોને ન જોતી હોય વસ્તુ એ લોકો બારે રાખી દે. સો આ કાચ પેટી પેક બારે પડ્યો હતો અને ઉપાડી આવ્યો. એક નંબર છે. આ પેટી પેક જ છે એટલે નવો જ આપણા હાથમાં લાગી ગયો. ગુડ, કાંઈ વાંધો નહીં. તો એ સાથે જ અહીંયા આ બ્લોગ અને કન્ટિન્યુએશનમાં જે ચાલતા હશે બ્લોગ, હજી એડિટ તો નથી કર્યો, એટલે જે કન્ટિન્યુએશનમાં ચાલતો હશે અને આ બ્લોગ પણ અહીંયા કમ્પ્લીટ કરીએ. કાલથી નવો બ્લોગની શરૂઆત કરશું. સો હા, એ જ. અને બસ, ગુડ નાઇટ. જય ભવાની, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, બાય.